એક જે છે એ ભાગવત કરે પણ એ કોઈ દ્રવ્ય લેતા નથી. એટલે એમણે આજ 2 વાક્ય બહુ સરસ કીધા. એ કે બધા કે કેવી સરસ કથા બેસાડી, જો આનો મનોરથ કેવો સરસ. એ કે કથા એણે નથી બેસાડી, કથાને એણે બેસાડ્યા છે. કેટલી દોડાદોડ, કેટલું બહારગામ જવાનું, કેટલું પરદેશ જવાનું, કેટલી ફેક્ટરીઓ, કેટલા હિસાબ, કેટલા મુનિમજી, કેટલો સ્ટાફ. ઠાકોરજી કેવા જીવ મારો જ બ્રહ્મ સંબંધી જ. અને હેઠો કેમ બેવાડો અઠવાડિયું, મનોરથ કરાવ્યો. હવે કે હું તો લેતો નથી કાંઈ, પણ એ અઠવાડિયું બેસી ગયો. એને ઠાકોરજી અઠવાડિયું એવા બેસાડ્યા કથામાં કે કથા એનામાં બેસી ગઈ. અને પરિણામ એ આવ્યું એ કે સાચો બની ગયેલો દાખલો છે. એમણે એમના વાઈફને કીધું, હવે જો 59 થયા, તું મને સમજાવતી રોજ 51, 52, 53, 54, 55, 56, 57, 58. આ વનનાય તમે તો બધે આ જ કર કરો છો. એ હવે સમજો, એ હવે સમજો. તને વડ જ કહું તો તું તારું કર. એ કે એકવાર ગાડીમાં જતો હતો તો મેં રિક્ષામાં વાંચ્યું તું પાછળ, તું તારું કર તો તું તારું કર, મને કચકચ કરમાં. હવે આ કથામાં અમુક એવા પ્રસંગો આવ્યા, પૂર્ણાહુતિ પછી જે મુકામે ગયા, જે મારે કોઈ ફેક્ટરી હવે જવું નથી, મારે કોઈ મુસાફરી કરવી નથી. મારા વાઈફ મારી બી કે દૂધ મિશ્રી ધરાવે છે. હવે 8 એમની સેવાની આજ્ઞા આપી દો, હું એને મદદ કરીશ. જે કે કથા બરાબર બેસી ગઈ તમારામાં, એટલે તમને મનોરથ કરાવ્યો. અત્યારે એના ઘરે 8 એમની સેવા. જ્યાં સુધી બાપા જતા હતા ત્યાં દીકરો 9 વાગે ઉઠતો હતો, 12 વાગે નિરાંતે જાય રાજા સાહેબ. હવે સવારે 5:30 ઉઠી જાય, ડ્રાઈવરને કહી દે 7 વાગે આવી જાય. બાપા પૂછવાય ન જાય ક્યાં જઈને શું કર. એક વાક્ય કીધું, આ છે સાચવો તોય તમારું ને ખોવો તોય તમારું. તો જીવનમાં આવા બધા દાખલા આવી જાય ને, તો જે આપણા જીવનનો પર્પઝ છે એ સૌ થઈ જાય. પણ આ તો જેને વલ્લભ કૃપા કરે, વલ્લભ ચાહે સોહી કરે. તો વલ્લભ કૃપા કરે તો આ છૂટે. બાકી પૈસો છોડવો બહુ અઘરો છે. સાયકલ હોય એને સ્કૂટરનું મન થાય, સ્કૂટર હોય એને ગાડીનું મન થાય, ગાડી આવે એટલે મર્સિડીઝ લેવાનું, મર્સિડીઝ આવે એટલે ફોર્ચ્યુનર. આનો કોઈ અંત જ નથી. તો આ બધું સાંભળું કે વાંચું એ તમારા સુધી પહોંચાડું છે. બાકી આપણે ક્યાં શાસ્ત્રીજી છીએ, પુરોહિત છીએ. આપણે તો એક તુચ્છ વૈષ્ણવ છીએ, અદના માનવી, કે મને મારા પ્રભુના ગુણાનુવાદ ગમે છે, અહીં બેઠી બેઠી કહું છું. એમાં મારી ભૂલય થતી હોય, શબ્દોમાં ક્યાંક મારાથી ને લથડી જતી હોય. આ જીભ તો ચામડાની છે, એ વાંક મારો. બાકી આ જે બધું બોલાવે છે એ મારો વલ્લભ. અને વિરામ આપીએ. હવે વલ્લભ સાખી હરિરાય મહાપ્રભુજી કી જય. ચોરાણું 7 સ્વરૂપ આવી ગયા. 7 બાળકો, ગોકુળ, ગોવિંદ ઘાટ, ઠકરાણી ઘાટ, બેઠક. હવે ઠાકોરજી પ્રસન્ન ક્યારે થાય? અષ્ટસખાઓ જ્યારે કીર્તન ગાય ત્યારે. ઠાકોરજી કીર્તનથી જાગે, કીર્તનથી આરોગે,
અને કીર્તનથી પોઢે. જેવી લીલાના દર્શન અષ્ટસખાઓ કરે એ લીલાનું ગાન કરે. આજે મનમાં કપડ કલ્પિત ઓલા કવિઓ હવે આમ થઈ રહ્યું છે, ના 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 ના, જેવી લીલા. હવે કેમ અષ્ટસખાઓ? આપણે સુબોધિનીજીમાં અત્યારે આવે છે કે વ્યાસજીએ સમાધિ ભાષામાં સારસ્વત કલ્પની જે લીલાના દર્શન સમાધિમાં કર્યા એનું ક્રમબદ્ધ ગઠબંધન કર્યું એણે. હવે જ્યારે રાસલીલાનો પ્રસંગ આવ્યો, પરીક્ષિત તો રાજશ્રી છે, એને તો ગર્ભમાં ઠાકોરજીના દર્શન થયા છે. કાલે જ આપણે અનુસંધાન કર્યું કે અસ્વસ્થામાં એ બ્રહ્માસ્ત્ર છોડ્યું કે છેલ્લો આનો પાંડવોનો વંશ કાઢી નાખું. અને ત્યારે ઉત્તરા આવે છે, પાહીમામ પાહીમામ, અને ઠાકોરજી અંદર જઈને ગર્ભની રક્ષા કરે છે. તો પરીક્ષિતે તો ઠાકોરજીના દર્શન ગર્ભમાં કર્યા, અને છતાંય જ્યારે રાસલીલાનો પ્રસંગ આવ્યો અને સુખદેવજી, જો રાસલીલા દસમ સ્કંદમાં ભગવાન ઉવાચ આવે છે, સુખ ઉવાચ નથી આવતો. આ લીલાનું વર્ણન ભગવાન કરે છે. આ રસની વાતો છે, આ રાસની વાતો છે, વિવિધ અવતારોની વાતો સુખદેવજી કરે છે. જ્યારે આવ્યું કે બધી બીજી સ્ત્રીઓ સાથે ઠાકોરજી રાસ કરે છે, દારા એટલે સ્ત્રીઓ, પરીક્ષિતે સંશય કર્યો, આ પરબ્રહ્મની વાત કરો છો, ઈશ્વરની ભગવાનની વાતો કરો, એના આવું શોભે બીજી સ્ત્રીઓ સાથે? સુખદેવજીએ લીલાને ઢાંકી દીધી. ઓહ, પાત્ર વિના પીરસાય નહીં. પરીક્ષિત જેવા ઉત્તમ શ્રોતાને પણ શંકા થઈ, સંશય આત્મા વિનશ્યતી. ગીતાજીમાં દ્વારકાધીશે સ્પષ્ટ આજ્ઞા કરી છે કુરુક્ષેત્રમાં. તો અહીંયા તો પરીક્ષિત જેવા જે પાંડવોની સાથે પ્રભુ રહ્યા છે, જે પાંડવોને દુઃખમાં પ્રભુ પોતે ઢાલ બનીને રહ્યા છે, અને જે પરીક્ષિતને પ્રભુએ બચાવ્યો ગર્ભમાં, એ પરીક્ષિતને પણ જો શંકા થતી હોય તો જે સુબોધિનીજી નથી સમજતો, અન્ય માર્ગીઓ, એ આપણે એમ કે જવા દો ને તમારી રાસલીલા. રાસલીલાથી કામ ઉત્પન્ન નથી થતો, કામ નિવૃત્ત થાય છે. તમારા ઠાકોરજી તો ચીર હરી જાય. ચીર હર્યા ત્યારે અમારા ઠાકોરજીની ઉંમર 5 વર્ષની હતી, અને આ તો વાસનાના ચીર હર્યા હતા. ભાઈ સમજ્યા વિનાનું, જો સમજણો હોય ને 1 ભાગ માગે, અને અણસમજો હોય ને 3 માગે. આ અન્ય માર્ગીઓ આપણા માર્ગને સમજતા નથી. વોટ ધ મિનિંગ ઓફ રાસલીલા, ચીરહરણ લીલા? બસ પુષ્ટિ માર્ગને ગાળો દેવાની બધાને બહુ મજા આવે. કાંઈ વાંધો નહીં. અમારા ઠાકોરજીએ નક્કી કર્યું છે કે શિશુપાલની 9 આની ખાધી હતી, સોમી આપણે બધા કરીએ છીએ, તો અમારા ઠાકોરજી લિમિટ સુધી આ બધું સહન કરશે. પછી તમે જાણો ને એ જાણે. શિશુપાલ હગો હતો કઝિન, પછી તોય રાખ્યું, પછી કે લે. તો એ જે લીલા બધી રાસલીલાની અધૂરી રહી, રાસલીલા, દાન લીલા, માન લીલા, હોરી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, માન લીલા, હવે આ બધું અધૂરું રહ્યું. સુખદેવજીએ ઠાકોરજીએ એને ઉઘાડું ન કર્યું.
તો હવે શું? તો પુષ્ટિ માર્ગમાં તો પુષ્ટિ પુરુષોત્તમ છે. તો જે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છે એ લીલાને સમજી શકશે. એટલે અષ્ટસખાઓને જ્યારે અખાત્રીજે એટલે કે અક્ષય તૃતીયાએ ઝારખંડમાં પ્રભુએ આજ્ઞા કરી હતી કે વલ્લભ હવે મને પ્રગટ કરો, પાઠ બેસાડો. બધું છોડીને વલ્લભ આવી ગયા અને અક્ષય તૃતીયાએ ગિરિરાજ ઉપર પાઠ બેસાડ્યા, જે અત્યારે જૂનું મંદિર છે. ત્યારે આપણા વલ્લભે કોઈ માર્ગમાં આવું નથી. કીર્તન સેવા સૌથી પહેલાં અષ્ટસખામાં પુષ્ટિ માર્ગમાં શરણે આવ્યો હોય તો કુંભનદાસ. એ વલ્લભ કરતાં મોટા હતા. કુંભના ચલ गा कछु લીલા કી બાત હે, કીર્તન સેવા તો કોઈ કરની હે. અને કુંભનદાસે પુષ્ટિ માર્ગનું પહેલું કીર્તન ગાયું, સાંજ કે સાંચે બોલ તિહારે. ખંડિતાનું કીર્તન અત્યારે મારે આપણે આ ખંડિતાનું કીર્તન કરવા જાય પાછું 3-4 દી હાલે, પણ બહુ સરસ છે. સાંજ કે સાંચે બોલ તિહારે. અને વલ્લભ અતિ પ્રસન્ન થયા કે જે લીલાના દર્શન કુંભનદાસીએ કર્યા એ લીલા વર્ણવે છે. વલ્લભે નો પાઠ બેસાડ્યા હોત, વલ્લભે કુંભનદાસને શરણે ના લીધા હોત તો આ પુષ્ટિ લીલાના દર્શન શ્રીજી બાવા કે નિધિ સ્વરૂપો અષ્ટસખાઓને ના દેખાડત. આ મારા વલ્લભની કૃપાનું ફળ છે કે જે લીલા સુખદેવજીએ ઢાંકી દીધી હતી ઠાકોરજીએ દસમ સ્કંધમાં, એ બધી લીલાને પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ માટે અષ્ટસખાઓએ ઉઘાડી કરી, ઉજાગર કરી. તો જો અમુક કીર્તનનું ઘણાય મને પૂછે, પણ એના ભાવ સમજને વાલે સમજે. પાત્ર વિના પરીક્ષિતને પીરસું તોય એને શંકા ગઈ મારા વાલા. તો આ યુટ્યુબના માધ્યમથી આખી દુનિયા સાંભળતી હોય, બધાએ ના સમજે, અને ના સમજે ને એટલે પુષ્ટિ માર્ગને બદનામ કરે. એટલે દયારામભાઈએ બહુ સરસ કહ્યું છે, માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે. તો મારા વાલા પહેલા કીર્તનિયા કોણ? કુંભનદાસજી, સુરદાસજી, પરમાનંદદાસજી અને કૃષ્ણદાસજી. આ 4 વલ્લભના શરણે આવ્યા. પછી ગુસાઈજી, તો બીજા 4 ચિત્તસ્વામી, ગોવિંદ સ્વામી, ચતુર્ભુજદાસ અને વિષ્ણુદાસ છીપા હતા. 8માં પહેલાં વિષ્ણુદાસ છીપા હતા, 4 ગુસાઈજીમાં. અત્યારે ઘણા કીર્તનો આપણે વિષ્ણુદાસના ગાઈએ છીએ. વિષ્ણુદાસ કો યહી કૃપા ફલ, બાલ લીલા હો ગાવું. આખું બાલ લીલાનું સરસ પદ છે. મને જીવતી રાખશે તો આ બધાની મારે કીર્તનોનો ભાવ કેવો છે. એટલા સુંદર કીર્તન છે. હવે વિષ્ણુદાસજીની ઉંમર થઈ, ગિરિરાજ ઉપર જઈ ન શકે. ગોસાઈજીને વિનંતી કરી, જેરાજ તો હવે આપણા ઘરે આવતો રહે. આપણું ઘર એટલે કયું? ગોસાઈજીનું. નવનીત પ્રિયાજી, રાજા ઠાકોર, જે અત્યારે ગોકુળવા છે. તમે જુઓ 7 બાળકોના 7 રૂમ ને બધું ઉપર છે. દર્શન કરવા જેવું છે. કોક દી જવા દે જાજો. એ કે ના, સેવાથી વંચિત ન કરતા. એમને કાંઈ 2 ટાઈમ પાતર ન લેવાય મારા વાલા. હવે ઉંમર, તબિયત. ગોસાઈજી પરમ દયાળ ને પરમ કૃપાળ.
દ્વારપાલ તરીકે બેસાડી દીધા. કોને? 8મા સખા વિષ્ણુદાસ છીપાને. તો હવે પછી 8મું કોણ? નંદદાસ.